ઝાલોદ તાલુકા માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિશે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજ તારીખ 12/8/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાકે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ખાતે આવેલા માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષયક જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો હતો. રૂટ્સ ઓફ ટ્રાન્સફોર્મેશન એન્ડ પ્રિવેન્શન સ્ટ્રેટેજી, જેમાં આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ટીબી HIV ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એડ કંટ્રોલ સોસાયટી અમદાવાદની સૂચના અનુસાર દાહોદ જિલ્લાના માનવ વિકાસ અને સંશોધન કેન્દ્ર ખાતે ઇન્સ્ટિફાઈડ IEC કેમ્પેન 2025 12 ઓગસ્ટ 2025ના રોજ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં માનવ વિકાસ અને સંશોધનના તાલીમાર્થીઓ તેમજ સ્કૂલ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં આરોગ્ય પ્રોગ્રામના તજ્ઞો જેવા કે HIV, TB, સ્પિલિસ, STI, હેપેટાઇટિસ, સિકલ સેલ, લેપ્રોસી રોગ તેમજ એડોલેન્સ એજ્યુકેશન વિશે તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. 40 જેટલા તાલીમાર્થીઓના HIV અને RPR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે તાલીમાર્થીઓને સમયસર સેવા વિશે જાણકારી મળી રહે અને ટેસ્ટિંગ તેમજ ટ્રીટમેન્ટ માટે અવેરનેસ થઈ શકે છે. જેમાં NACP, ICTC કાઉન્સિલર, SIT કાઉન્સિલર, RMNCH+A કાઉન્સિલર અને લિન્સ વર્કર, TI વર્ક, ORW એન્ડ એડોલેન્સ કાઉન્સિલર તેમજ ICTC LT ઓનું સંયુક્ત ઉપક્રમે માનવ વિકાસ અને સંશોધન કેન્દ્રના ઇન્ચાર્જના અધ્યક્ષ અશ્વિનભાઈ ભોઈ, પ્રિન્સિપાલ અધ્યક્ષ સ્થાને શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જનજાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ રહ્યો હતો.